અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની સોસાયટીઓમાં ₹1.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 4 રોડ અને નવી નગરીમાં નાણાંનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું। અંડાળા ગામની રણછોડ કૃપા સોસાયટી, હરિકૃપા સોસાયટી, ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ માટે ગ્રાન્ટની ફાળવણી થઈ હતી, જે રસ્તાઓ અને નાળું બની જતા આજે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો છે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, સભ્ય તૃપ્તિબેન જાની, સરપંચ નીરુબેન પટેલ સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી, રણછોડ કૃપા સોસાયટી, ગોકુળનગર, મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા 4 માર્ગો અને કૃષ્ણનગર 2 ખાતે એક નાળું, આ 5 કામો થઈને કુલ ₹1.65 કરોડ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।